રાજકોટના યાજ્ઞિક રોડ પર એસએમસીના દરોડા. રાકેશ પોપટ સહિત 3 શખ્સો ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ કરતા ઝડપાયા. રાજકોટ શહેરના હાર્દ સમાન યાજ્ઞિક રોડ પર આવેલી એક ઓફિસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડા પાડી ગેરકાયદેસર ધમધમતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગના કારોબારનો પર્દાફાશ કર્યો છે. બાતમીને આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં માધવ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાંથી શેરબજારના લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે સટ્ટો રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. એસએમસીના દરોડાને પગલે શહેરમાં ચાલતા અન્ય ગેરકાયદેસર ટ્રેડિંગ અને સટ્ટા બજાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ દરોડા દરમિયાન એસએમસીની ટીમે મુખ્ય સૂત્રધાર રાકેશ ધીરજલાલ પોપટ સહિત મુકેશ મીઠાભાઈ વિરડિયા અને મહેશ રવજીભાઈ પરમાર નામના શખ્સોને ઝડપી પાડ્યા છે. તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ મોબાઈલ એપ્લિકેશન અને અન્ય ટેકનિકલ માધ્યમોથી ગ્રાહકોને શેરબજાર તથા સોના ચાંદીના ભાવની વધઘટ પર સટ્ટો રમાડતા હતા. આ સમગ્ર કૌભાંડમાં આર્થિક વ્યવહારો માટે આંગળીયા પેઢીના માધ્યમથી હવાલો પાડવામાં આવતા હતા અને કરોડો રૂપિયાના લેવડ દેવડ કરવામાં આવતી હતી. ઓફિસમાંથી લેપટોપ, મોબાઈલ ફોન અને હિસાબી સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે. ગાંધીનગરની ટીમે આ મામલે પ્રદ્યુમ્ન નગર પોલીસ મથકમાં ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી રાકેશ પોપટ અગાઉ પણ ડબ્બા ટ્રેડિંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ કે બુકીઓ સડવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસએમસીના લાલ આંખને પગલે આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.